નસવાડીમાં વટસાવિત્રી વ્રતનો પાવન તહેવાર સુહાગણ મહિલાઓએ શ્રદ્ધા, ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો। મહિલાઓએ વટવૃક્ષની વિધિવત પૂજા અર્ચના કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી। નસવાડીના દરબારગઢ ખાતે મોટી સંખ્યામાં સુહાગણ મહિલાઓ એકત્રિત થઈ હતી। પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓએ વટવૃક્ષની પૂજા કરીને તેની પરિક્રમા કરી અને ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ધાર્મિક માન્યતા અનુસાર માતા સાવિત્રીએ વટવૃક્ષ નીચે પોતાના પતિ સત્યવાનને યમરાજ પાસેથી પુનર્જીવિત કર્યા હતા, તેથી વટસાવિત્રીનું વ્રત વિશેષ મહત્વ માનવામાં આવે છે। જેઠ માસની અમાસે ઉજવાતા વ્રતમાં સુહાગણ મહિલાઓ ઉપવાસ રાખી વટવૃક્ષની પૂજા કરે છે અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ તથા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે। એવી પણ માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક વટવૃક્ષની પૂજા અને પરિક્રમા કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે તથા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। માત્ર ગજપ્રો વરદત્તમ વંદે વાંચિતમ વાચતા બોલવાનું અનેન બોલો અનેન સૌભાગ્ય દ્રવ્ય દાનેન ફલદાહ મમ વડનાગા પ્રસાદેન સફલાસ્ય મનોરથાઃ પૂર્ણાસ્ય। આજથી હજારો વર્ષથી આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોક્ત દરેક બહેનો એ અખંડ સૌભાગ્યવતી વ્રત માટે તેમજ ઘર પરિવાર કુટુંબના સમૃદ્ધિ માટે આ વટ સાવિત્રીનું વ્રત વર્ષોથી કરી રહી છે। આજે પણ એનો મહિમા અપરંપાર છે અને આજના દિવસે હજારોની સંખ્યામાં બહેનો આ વટ સાવિત્રીનું વ્રત કરીને પરંપરાગત પ્રણાલી જાળવી રહી છે। સૌભાગ્યવતીઓને આ વ્રત અવશ્ય કરવાનું હોય છે, જેમાં પુત્ર અને પતિનું આયુષ્યની અભિવૃદ્ધિ માટે વર્ષોથી સાવિત્રી વ્રત કર્યું હતું, તે પ્રમાણે આજે પણ વંશ પરંપરાગત આ વટ સાવિત્રીનું વ્રત ચાલે છે અને ભાવિક બહેનો અહીં હજારોની સોની સંખ્યામાં દરરોજે આવી આજના દિવસે આવી વ્રત પૂજન કરે છે અને ફેરા પણ ફરે છે અને ભાવ ભક્તિથી ઉલ્લાસપૂર્વક આ વ્રત કરે છે।